નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે। એક બાજુ વડોદરા મહાનગરપાલિકા રોગચાળા સામે કાર્યવાહી કરી રહી છે, પરંતુ બીજી બાજુ વડોદરા શહેરના જે સારો પોશ વિસ્તાર કહેવાય એવો વેમાલી વિસ્તારની આ સમસ્યા આપ જોઈ શકો છો કે ડ્રેનેજની અત્યારે સમસ્યા સામે આવી છે। સૌથી પહેલાં મારા કેમેરામેનને કહીશ કે આ વિડીયો બતાવે શું પરિસ્થિતિ છે વેમાલીની। આપ જુઓ કે જે રોડ પરના જે ગટરો જે ઉભરાઈ રહી છે તે સામે આવી રહી છે। આપ જુઓ કે આખો રોડ આ ગટરોથી ઉભરાયેલો જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના વેમાલી વિસ્તાર કે જ્યાં પોશ વિસ્તાર ગણવામાં આવે છે, ત્યાં આ પ્રકારના રોડ બિસ્માર હાલત સાથે આખો રોડ પર ગટરોની ડ્રેનેજ લાઇન ઉભરાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાથે બીજી વાત કરીએ તો આ જે ગટર લાઇનનું આ વેમાલીમાં જે જવાનો રસ્તો છે, ત્યાં આ જે જોડાણ છે ગટરોનું આ સીધું વેમાલી તળાવ ખાતે જોડવામાં આવેલું છે, એટલે ક્યાંક આ જોડાણ પણ ગેરકાયદેસર હોય તેવા દ્રશ્યો આ સામે આવી રહ્યા છે। આ સીધું ગટરનું પાણી આ તળાવમાં જઈ રહ્યું છે અને તળાવ આપ જુઓ કે વડોદરા મહાનગરપાલિકા બ્યુટિફિકેશનના નામે ખૂબ મોટી બુલબાંગો પુકારી રહી છે, પરંતુ આ જોડાણ ક્યાંક ગેરકાયદેસર હોવાનું પણ સામે આવ્યું છે। સ્થાનિકો છે તેમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું। શું કહેશો, કેટલા સમયથી આ ડ્રેનેજની સમસ્યા છે? જ્યારથી કોર્પોરેશન આવી ત્યારની આ સમસ્યા છે। જ્યારે વરસાદ આવે તો હેલી ગટર તો એટલી બધી ઉભરાય ને તો તમે જોયા કરો કે નદીમાં પાણી આવ્યું હોય એવું ઉભરાઈ રહી છે। શું માનો છો, જ્યારે પહેલા ગ્રામ પંચાયત હતી હવે કોર્પોરેશનની હદમાં, ત્યારે કેટલો ફરક જોવા મળી રહ્યો છે? પંચાયત હતી તો સારું કે કામ થઈ જતું હતું, અત્યારે તો બધા નેતાઓને ફોન કરે છે, આપણી જો ફોન છે રેકોર્ડિંગ, કોઈ કામ કરવું નથી। ગટારો એટલી ઉભરાઈ રહી છે, એમને રજૂઆત કરી કઈ થાકી ગયા છે। શું કહે છે? શું કશું કહેતા નહીં, હા થઈ જશે થઈ જશે થઈ જશે એવું કે હા ખાલી વાતો કરી છે કે ફોન નંબર બધું વિડીયો આપણે મેસેજ કરીએ છીએ, એમને વોટ્સઅપ પર મોકલીએ છીએ, પણ એનો કોઈ જવાબ નહીં। જ્યારે વોટ લેવા આવે ત્યારે શું કહે છે? એ તો એવું કહે છે બધું કામ થઈ જશે, આ કહેશે તે છે બધું કહે છે, પછી શું? કશું કઈ નથી, આયા જ નથી, જે જોવા જ નહીં આવતા। તો હવે નજીકમાં હવે ઇલેક્શન આવી રહ્યું છે, શું કરશો હવે? તો પ્રજા જકારો આલશે આ ફેરે, એમને ખબર પડશે પ્રજાનું કામ કર્યું છે તો આલશે મત, નહીં કામ કર્યું નહીં। જો રોડ રસ્તા જો એના પર પહેલા વર્ષોથી પાણી નદીમાં જતું હતું એ બંધ કરી દીધું, અત્યારે આ તળાવ ઉભરાશે એટલે બધું ગામમાં પાણી ઘૂસશે। હવે એક બાજુ ચોમાસાની સિઝનની શરૂઆત છે, રોગચાળો ફાટીને બધા બીમાર પડશે તો જવાબદાર કોણ? હા એ તો સરકાર કોઈ હાલશે જવાબદારી, આ લોકો બીમાર જ છે, કેટલાય બીમાર પડ્યા છે। ગટર ઉભરાય છે, અમારા નાના છોકરા છે, અમારા ગટર એટલી ઉભરાય છે, કેટલા વખતથી અમે વિડીયો મોબાઈલ પર મોકલાઈ દીધું છે, પાણીનું મોકલાઈ દીધું છે। આ નાના છોકરા મેં ઘરે કામ કરતા હોય, કઈ ગટરો આખું ઢોકણ અધ્ધર થાય, હવે આગળ પર અધ્ધર થાય પડી જાય તો અમને કઈ ખબર પડે? તમે કેટલા વખતથી કહીએ પણ કે હા કરી જાય, થોડું કરીને જતા રહે લોકો, કઈ આવા બીમાર પડ્યા હતા, કેટલી ગંદકી થઈ રહી છે, આ કેટલી ગંદકી થાય છે। બિલકુલ, આપ જુઓ કે જે સમગ્ર રોડ પર છે આ પ્રકારનો રોડ અહીંયાથી એક અંદર ગામ સુધીનો જોવા મળી રહ્યો છે। આ પ્રકારની સમસ્યા સામે આવી છે વડોદરાના પોશ એરિયા ગણાતો આ સાવલી રોડ પરનો, એટલે કે વેમાલી ગામ જે છે ત્યાં તરફ અંદર જવાનો રસ્તો છે, ત્યાં મુખ્ય રસ્તો કહી શકાય, ત્યાં આ પ્રકારની પરિસ્થિતિને આપ જુઓ કે જે ગટરના પાણી સીધા ઉભરાતા આ તળાવની અંદર જતા જોવા મળી રહ્યા છે। મારા કેમેરામેનને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જુઓ કે જે સીધું પાણી આ ગટરનું અહીંયાથી સીધું આ તળાવમાં જઈ રહ્યું છે, એટલે તળાવમાં જોડાણ આપવું એ પણ એક ગેરકાયદેસર ગણવામાં આવી રહ્યું છે। આપ જુઓ કે જે પ્રકારે ગટરના પાણી સીધા અહીંયાથી બહાર નીકળી રહ્યા છે, આપ જુઓ કે જે પ્રકારે આ તળાવમાં સીધા પાણી આ ગટરના મિક્સ થઈ રહ્યા છે। મોટી મોટી વાતો કરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા, પરંતુ આ પંચાયતમાં હતું ત્યારે નજીક સ્થાનિકો કહી રહ્યા છે કે અમારું ગ્રામ પંચાયતમાં હતું તો સારું હતું, કામો થતા હતા, પરંતુ હવે કોર્પોરેશનની હદમાં આવ્યા પરંતુ આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। જુઓ કે જે પ્રકારે આ ગટરના પાણી સીધા તળાવની અંદર જઈ રહ્યા છે, ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલભાઈ પણ છે। અતુલભાઈ, શું કહેશો આ પ્રકારે? સૌથી પહેલાં તો ગટરની અંદર જોડાણ આપવું કેટલું યોગ્ય? જે રીતનું આ વેમાલી ગામ છે, પહેલાં ગ્રામ પંચાયત હતું, હવે વડોદરા મહાનગરપાલિકામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા વેરો પણ લેવાનું શરૂ કર્યું છે, પરંતુ જોવા જઈએ તો પ્રાથમિક સુવિધાઓ આપવામાં ક્યાંક નિષ્ફળ વડોદરા મહાનગરપાલિકા ગયું છે। જે રીતના ભાઈએ જણાવ્યું, કમલેશભાઈ, કે અંદરની જે ગટરો છે તમામ ઉભરાયેલી છે, ઉભરાઈને તમામ પાણી એક જ ગટર નાળા દ્વારા સીધા વેમાલી તળાવમાં આવી રહ્યું છે। એક બાજુ આપણે તળાવને બ્યુટિફિકેશન કરી રહ્યા છીએ, કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે, અને ગટરના પાણી જો આ તળાવમાં આવતા હોય તો આ ગટર પ્રદૂષિત થશે।
બીજી વસ્તુ એ કે જેનું આ તળાવ હતું એમાં પહેલે પાણી વહી જતા હતા, નીકળી જતા હતા. ગટરના પાણી નહોતા હતા, પરંતુ વરસાદના પાણી ભેગા થઈને વિશ્વામિત્રી નદીમાં જતા હતા. અત્યારે જોવા જઈએ તો આ પાણી અહીંથી નીકળે પણ જો વધારે વરસાદ પડી જાય તો આ તળાવ ફૂલ થઈ જાય, આ લોકોનો આવવા જવાનો રસ્તો પણ અહીં બંધ થાય તેવી પરિસ્થિતિ છે. તો વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે, આ વોર્ડના નગરસેવકો છે, જે સેવા એ જ સંકલ્પ રાખીને પોસ્ટરો મૂકતા હોય છે, તો એમને અમે કહીએ છીએ અહીંયા સેવા કરો અને સંકલ્પ તમારો પૂરો કરો. ક્યાંક ને ક્યાંક વેમાલી ગામમાં પણ મતદારો છે, તમારા મતદાન કરી રહ્યા છે, તો સેવા એ સંકલ્પના ભાગરૂપે અહીંયા સેવા પણ કરો અને તમારો સંકલ્પ પૂરો કરો તેવી મારી વિનંતી છે. સાથે જોવા જઈએ તો આ પાણી બહાર નીકળે તેવી પણ વ્યવસ્થા કરો. અને આ એક વેમાલી તળાવ જે હજુ અધૂરું બનેલું છે, તો આમાં વિજિલન્સ તપાસ મૂકો, કામ કેમ અધૂરું છે, કેટલા વર્ષોથી આ કામ ચાલી રહ્યું છે. આવા વરસાદમાં જો ફરીથી એ કામ કરશે તો બધું ધોવાય, એટલે કામ કેમ અધૂરું છે એની વિજિલન્સ તપાસ મૂકવામાં આવે અને ગટરના પાણી જે છોડવામાં છે બંધ કરવામાં આવે. અતુલભાઈ, સવાલ એ છે કે આ જે ખુલ્લી ગટર દેખાઈ રહી છે, એ ખુલ્લી ગટર ક્યાંક કોઈનો જીવ લેશે ત્યાર પછી પાલિકાનું તંત્ર જાગશે? જે રીતે વડોદરા મહાનગરપાલિકા હર હંમેશા એવું જોઈએ છે કે વડોદરા શહેર કે કોઈ પણ જગ્યાએ કોઈનું મૃત્યુ થાય પછી તંત્ર સફાળું જાગતું હોય છે કે કદાચ કોઈને કરંટ લાગે એટલે તરત જીબીને દોડતા કરી દે, કાંઈક ખાડામાં કોઈ પડે એટલે તરત કોર્પોરેશન ખાડા પૂરવાનો ઓર્ડર કરી દે. અત્યારે જે રીતના વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ફાયરને એક ઓર્ડર કર્યો છે કે ખાડા શોધી લાવો. ફાયરનું કામ આખું અલગ છે અને ખાડા શોધવાનું કામ અલગ છે. અત્યારે ખાડા શોધવા ક્યાં જશે? પરંતુ આપણે વડોદરાના ક્યાં પણ રોડ પર ફરી રહ્યા છે ત્યાં ખાડા જ ખાડા છે. અને આ રીતના જો વેમાલીમાં આ રીતની વરસાદી કાંસની આજુબાજુ આ ગટરો ખુલ્લી હોય, અકસ્માતે કોઈ પડી જાય, કોઈ મૃત્યુ થાય, તો જવાબદાર વડોદરા મહાનગરપાલિકા જ હોય અને એના વહીવટીવાળા. બિલકુલ, પાલિકા જ માત્ર જવાબદાર હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આપ જુઓ કે જે ખુલ્લી ગટરો અહીંયા જોવા મળી છે, જો કોઈ અકસ્માત થાય, કોઈનું મૃત્યુ જાય તો તેનો જવાબદાર કોણ? આ પ્રકારે ભલે ગટર ઊંધી નથી, પરંતુ જો પાણી ભરાય વેમાલીમાંથી, આ તળાવમાંથી પાણી બહાર આવે, વરસાદની સિઝન છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વડોદરા માટે. ખૂબ ભારે વરસાદ પડે તો પાણી અહીંયા ભરાય છે. અને આપ જુઓ કે જે પ્રકારે ગટરનું જોડાણ સીધું તળાવમાં આપવામાં આવ્યું છે, એટલે તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે પાલિકાનું તંત્ર ક્યારે જાગે છે. ચૂંટાયેલી પાંખ છે, જે તમામ નગરસેવકો છે, તમામ નગરસેવકો ક્યારે અહીંયા વેમાલી ગામમાં આવે છે તે જોવાનું રહ્યું. કારણ કે આપ જુઓ કે વેમાલી ગામ પહેલાં ગ્રામ પંચાયતની અંદર હતું, હવે કોર્પોરેશનની અંદર સમાવેશ થયું છે. ત્યારે પહેલાં ગ્રામ પંચાયતમાં હતા તો સારા કામો થતા હતા, પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકામાં આવ્યા પછી તો એક પણ એ લોકોના કામ નથી થયા. કોર્પોરેટરોને તેઓ ફોન કરીને પૂછી રહ્યા છે કે અમારું કામ ક્યારે થશે, પરંતુ તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે ભાઈ હા થઈ જશે, પણ તેમ છતાં પણ કોઈ તસદી અહીંયા લેવામાં નથી આવતી. અને તેને લઈને અત્યારે આ પરિસ્થિતિનો સામનો વેમાલી ગામના લોકો કરી રહ્યા છે. ત્યારે હવે પાલિકાનું તંત્ર, ચૂંટાયેલી પાંખ ક્યારે વેમાલી ગામની સામે જુએ છે તે સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરામેન નેહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.